મારા વહાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. નવેમ્બરનો મહિનો ઘણી બધી પ્રેરણાઓ લઈને આવ્યો. થોડા દિવસો પહેલાં જ 26 નવેમ્બરે બંધારણ દિવસ પર સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન થયું. વંદે માતરમના 150 વર્ષ થવા પર આખા દેશમાં થનારા કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. 25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર પર ધર્મધ્વજાનું આરોહણ થયું. આ જ દિવસે કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પાંચજન્ય સ્મારકનું લોકાર્પણ થયું. મિત્રો, થોડા દિવસો પહેલાં જ મેં હૈદરાબાદમાં દુનિયાની સૌથી મોટી લિફ્ટ એન્જિન MRO ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું છે. એરક્રાફ્ટ્સની મેન્ટેનન્સ, રિપેર એન્ડ ઓવરહોલના સેક્ટરમાં ભારતે આ બહુ મોટું પગલું ભર્યું છે. ગયા અઠવાડિયે મુંબઈમાં એક કાર્યક્રમ વખતે INS માહેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું. ગયા અઠવાડિયે જ ભારતના સ્પેસ ઇકોસિસ્ટમને સ્કાય રૂટના ઇન્ફિનિટી કેમ્પસે નવી ઉડાન આપી છે. આ ભારતની નવી વિચારસરણી, ઇનોવેશન અને યુથ પાવરનું પ્રતિબિંબ બન્યું છે. મિત્રો, કૃષિ ક્ષેત્રમાં પણ દેશે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતે 357 મિલિયન ટનના ખાદ્યાન્ન ઉત્પાદન સાથે એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. 357 મિલિયન ટન. 10 વર્ષ પહેલાંની તુલનામાં ભારતનું ખાદ્યાન્ન ઉત્પાદન 100 મિલિયન ટન વધુ વધી ગયું છે. રમતોની દુનિયામાં પણ ભારતનો ઝંડો ફરકાવ્યો છે. થોડા દિવસો પહેલાં જ જાહેર કરવામાં આવ્યું કે ભારત કોમનવેલ્થ રમતોની યજમાની કરશે. દેશની છે, દેશવાસીઓની છે. અને મન કી બાત દેશના લોકોની આવી ઉપલબ્ધિઓને, લોકોના સામૂહિક પ્રયાસોને જનસામાન્યની સામે લાવવા માટેનું એક ઉત્તમ મંચ છે. મિત્રો, જો મનમાં લગન હોય સામૂહિક શક્તિ પર, ટીમની જેમ કામ કરવા પર વિશ્વાસ હોય, પડીને ફરીથી ઊભા થવાની હિંમત હોય, તો ગમે એટલા અઘરા કામમાં પણ સફળતા નિશ્ચિત થઈ જાય છે. તમે એ સમયની કલ્પના કરો જ્યારે સેટેલાઇટ નહોતી, GPS સિસ્ટમ નહોતી, નેવિગેશનની કોઈ સુવિધાઓ નહોતી. ત્યારે પણ આપણા નાવિકો મોટા મોટા જહાજો લઈને સમુદ્રમાં નીકળી પડતા અને નક્કી કરેલા સ્થળોએ પહોંચી જતા. હવે સમુદ્રથી આગળ વધીને દુનિયાના દેશો અંતરિક્ષની અનંત ઊંચાઈને માપી રહ્યા છે. પડકાર ત્યાં પણ એ જ છે. ન તો GPS સિસ્ટમ છે, ન તો સંચારની તેવી વ્યવસ્થાઓ છે. તો પછી આપણે કેવી રીતે આગળ વધીશું? મિત્રો, થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયોએ મારું ધ્યાન ખેંચ્યું. આ વિડીયો ઇસરોની એક અનોખી ડ્રોન સ્પર્ધાનો હતો. આ વિડીયોમાં આપણા દેશના યુવાનો અને ખાસ કરીને આપણા જૈનજી મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિઓમાં ડ્રોન ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ડ્રોન ઉડતા હતા, થોડી ક્ષણો સંતુલનમાં રહેતા હતા, પછી અચાનક જમીન પર પડી જતા હતા. જાણો છો કેમ? કારણ કે અહીં જે ડ્રોન ઉડી રહ્યા હતા તેમાં GPSનો સપોર્ટ બિલકુલ નહોતો. મંગળ ગ્રહ પર GPS શક્ય નથી. તેથી ડ્રોનને કોઈ બાહ્ય સંકેત નથી કે માર્ગદર્શન મળી શકતું નથી. ડ્રોનને પોતાના કેમેરા અને ઇનબિલ્ટ સોફ્ટવેરના સહારે ઉડવાનું હતું. એ નાના ડ્રોનને જમીનની પેટર્ન ઓળખવાની હતી, ઊંચાઈ માપવાની હતી, અવરોધો સમજવાના હતા અને પોતે જ સુરક્ષિત ઉતરવાનો રસ્તો શોધવાનો હતો. તેથી ડ્રોન પણ એક પછી એક પડી રહ્યા હતા. મિત્રો, આ સ્પર્ધામાં પુણેના યુવાનોની એક ટીમે અમુક અંશે સફળતા મેળવી. તેમનું ડ્રોન પણ ઘણી વાર પડ્યું, ક્રેશ થયું,
પણ તેમણે હાર ન માની. ઘણીવારના પ્રયાસ પછી આ ટીમનું ડ્રોન મંગળ ગ્રહની પરિસ્થિતિમાં થોડીવાર ઉડવામાં સફળ રહ્યું. મિત્રો, આ વિડિયો જોતા મારા મનમાં એક બીજું દ્રશ્ય ઉભરી આવ્યું. એ દિવસે જ્યારે ચંદ્રયાન-2 સંપર્કની બહાર થઈ ગયું હતું. થોડા દિવસ આખો દેશ અને ખાસ કરીને વૈજ્ઞાનિકો થોડી ક્ષણો માટે નિરાશ થયા હતા. પરંતુ મિત્રો, નિષ્ફળતાએ તેમને રોક્યા નહીં. એ જ દિવસે તેમણે ચંદ્રયાન-3ની સફળતાની કહાણી લખવાનું શરૂ કરી દીધું. આ જ કારણ છે કે જ્યારે ચંદ્રયાન-3એ સફળ લેન્ડિંગ કર્યું તો તે માત્ર એક મિશનની સફળતા નહોતી. તે તો નિષ્ફળતામાંથી નીકળીને બનાવેલા વિશ્વાસની સફળતા હતી. આ વિડીયોમાં જે યુવાનો દેખાઈ રહ્યા છે તેમની આંખોમાં મને એ જ ચમક દેખાઈ. દરેક વખતે જ્યારે હું આપણા યુવાનોની લગન અને વૈજ્ઞાનિકોના સમર્પણને જોઉં છું તો મન ઉત્સાહથી ભરાઈ જાય છે. યુવાનોની આ જ લગન વિકસિત ભારતની બહુ મોટી શક્તિ છે. મારા વહાલા દેશવાસીઓ, આપ સૌ મધની મીઠાશથી જરૂર પરિચિત હશો. પરંતુ ઘણીવાર આપણને એ નથી ખબર પડતી તેની પાછળ કેટલા લોકોની મહેનત છે, કેટલી પરંપરાઓ છે અને પ્રકૃતિ સાથે કેટલો સુંદર તાલમેલ છે. મિત્રો, જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં વન તુલસી એટલે કે સુલાઈ. સુલાઈના ફૂલોમાંથી અહીંની મધમાખીઓ ખૂબ જ અનોખું મધ બનાવે છે. આ સફેદ રંગનું મધ હોય છે જેને રામબન સુલાઈ હની કહેવામાં આવે છે. થોડા વર્ષો પહેલા જ રામબન સુલાઈ હનીને જીઆઈ ટેગ મળ્યો છે. ત્યારબાદ આ મધની ઓળખ આખા દેશમાં બની રહી છે. મિત્રો, દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુરમાં ત્યાંની વનસ્પતિઓ મધ ઉત્પાદન માટે ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. અહીં ગ્રામજન્ય નામની ખેડૂત સંસ્થા આ કુદરતી ભેટને નવી દિશા આપી રહી છે. ગ્રામજન્યે અહીં એક આધુનિક પ્રોસેસિંગ યુનિટ બનાવ્યું. લેબ, બોટલિંગ, સ્ટોરેજ અને ડિજિટલ ટ્રેકિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી. હવે આ જ મધ બ્રાન્ડેડ ઉત્પાદન બનીને ગામડાઓથી શહેરો સુધી પહોંચી રહ્યું છે. આ પ્રયાસનો લાભ 2,500થી વધુ ખેડૂતોને મળ્યો છે. મિત્રો, કર્ણાટકના જ તુમકુર જિલ્લામાં શિવગંગા કાલિંજિયા નામની સંસ્થાનો પ્રયાસ પણ ખૂબ જ પ્રશંસનીય છે. તેમના દ્વારા અહીં દરેક સભ્યને શરૂઆતમાં 2 બી બોક્સ આપવામાં આવે છે. આમ કરીને આ સંસ્થાએ અનેક ખેડૂતોને પોતાના અભિયાન સાથે જોડી દીધા છે. હવે સંસ્થા સાથે જોડાયેલા ખેડૂતો સાથે મળીને મધ કાઢે છે, ઉત્તમ પેકેજિંગ કરે છે અને સ્થાનિક બજાર સુધી પહોંચાડે છે. આનાથી તેમને લાખોની કમાણી પણ થઈ રહી છે. આવું જ એક ઉદાહરણ નાગાલેન્ડના ક્લિફ હની હન્ટિંગનું છે. નાગાલેન્ડના ચોકલાંગન ગામમાં કિયામણી યંગન જનજાતિ સદીઓથી મધ કાઢવાનું કામ કરતી આવી છે. અહીં મધમાખીઓ વૃક્ષો પર નહીં પરંતુ ઊંચી ચટ્ટાનો પર પોતાના ઘર બનાવે છે. તેથી મધ કાઢવાનું કામ પણ બહુ જોખમભર્યું હોય છે. તેથી અહીંના લોકો મધમાખીઓ સાથે પહેલા સૌમ્યતાથી વાત કરે છે. તેમની પાસેથી પરવાનગી લે છે. તેમને જણાવે છે કે આજે તેઓ મધ લેવા આવ્યા છે. ત્યારબાદ મધ કાઢે છે. મિત્રો, આજે ભારત હની પ્રોડક્શનમાં નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. 11 વર્ષ પહેલા દેશમાં મધનું ઉત્પાદન 76,000 મેટ્રિક ટન હતું. હવે તે વધીને 1.5 લાખ મેટ્રિક ટનથી પણ વધુ થઈ ગયું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મધની નિકાસ પણ 3 ગણીથી વધુ વધી ગઈ છે. હની મિશન કાર્યક્રમ હેઠળ ખાદી ગ્રામોદ્યોગે પણ 2.25 લાખથી વધુ બી બોક્સ લોકોમાં વહેંચ્યા છે. આથી હજારો લોકોને રોજગારની નવી તકો મળી છે. એટલે કે દેશના અલગ અલગ ખૂણામાં મધની મીઠાશ પણ વધી રહી છે અને આ મીઠાશ ખેડૂતોની આવક પણ વધારી રહી છે. મારા વહાલા દેશવાસીઓ, હરિયાણાના કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ થયું હતું. આ આપણે સૌ જાણીએ છીએ.
પણ યુદ્ધના આ અનુભવને હવે તમે ત્યાં મહાભારત અનુભવ કેન્દ્રમાં પણ સાક્ષાત અનુભવી શકો છો. આ અનુભવ કેન્દ્રમાં મહાભારતની ગાથાને 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં અને ડિજિટલ ટેકનિકથી બતાવવામાં આવી રહી છે. 25 નવેમ્બરે જ્યારે હું કુરુક્ષેત્ર ગયો હતો, ત્યારે આ અનુભવ કેન્દ્રના અનુભવે મને આનંદથી ભરી દીધો હતો. મિત્રો, કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર પર આયોજિત આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં સામેલ થવું પણ મારા માટે ખૂબ વિશેષ રહ્યું. હું એ જોઈને ખૂબ પ્રભાવિત થયો કે કેવી રીતે દુનિયાભરના લોકો દિવ્ય ગ્રંથ ગીતાથી પ્રેરિત થઈ રહ્યા છે. આ મહોત્સવમાં યુરોપ અને મધ્ય એશિયા સહિત વિશ્વના ઘણા દેશોના લોકોની ભાગીદારી રહી. આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયામાં પહેલીવાર કોઈ સાર્વજનિક મંચ પર ગીતાની પ્રસ્તુતિ કરવામાં આવી છે. યુરોપના લાટવિયામાં પણ એક યાદગાર ગીતા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. આ મહોત્સવમાં લાટવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા અને અલ્જીરિયાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો. મિત્રો, ભારતની મહાન સંસ્કૃતિમાં શાંતિ અને કરુણાનો ભાવ સર્વોપરી રહ્યો છે. તમે બીજા વિશ્વયુદ્ધની કલ્પના કરો, જ્યારે ચારે બાજુ વિનાશનું ભયજનક વાતાવરણ રચાયેલું હતું. આવા મુશ્કેલ સમયમાં ગુજરાતના નવાનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીએ જે મહાન કાર્ય કર્યું, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. તે સમયે જામ સાહેબ કોઈ સામરિક ગઠબંધન કે યુદ્ધની રણનીતિ વિશે નહોતા વિચારી રહ્યા, પરંતુ તેમની ચિંતા એ હતી કે કેવી રીતે વિશ્વયુદ્ધની વચ્ચે પોલિશ યહૂદી બાળકોની રક્ષા થાય. તેમણે ગુજરાતમાં ત્યારે હજારો બાળકોને શરણ આપીને તેમને નવું જીવન આપ્યું, જે આજે પણ એક મોટું ઉદાહરણ છે. થોડા દિવસ પહેલા દક્ષિણ ઇઝરાયેલના મોશાવ નેવાતીમમાં જામ સાહેબની પ્રતિમાની અનાવૃત્તિ કરવામાં આવી. આ ખૂબ જ વિશેષ સન્માન હતું. ગયા વર્ષે પોલેન્ડના વોર્સોમાં મને જામ સાહેબના સ્મારક પર શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. મારા માટે તે ક્ષણ અવિસ્મરણીય રહેશે. મારા વહાલા દેશવાસીઓ, થોડા દિવસો પહેલા હું નેચરલ ફાર્મિંગના એક વિશાળ સંમેલનમાં ભાગ લેવા કોયમ્બતુર ગયો હતો. દક્ષિણ ભારતમાં નેચરલ ફાર્મિંગને લઈને થઈ રહેલા પ્રયાસોને જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. કેટલાય યુવા હાઈલી ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ હવે નેચરલ ફાર્મિંગ ફિલ્ડને અપનાવી રહ્યા છે. મેં ત્યાં ખેડૂતો સાથે વાત કરી, તેમના અનુભવો જાણ્યા. નેચરલ ફાર્મિંગ ભારતની પ્રાચીન પરંપરાઓનો ભાગ રહી છે અને આપણા સૌનું કર્તવ્ય છે કે ધરતી માતાની રક્ષા માટે તેને નિરંતર પ્રોત્સાહન આપીએ. મિત્રો, વિશ્વની સૌથી જૂની ભાષા અને વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંથી એક શહેર, આ બંનેનો સંગમ હંમેશા અદ્ભુત હોય છે. હું વાત કરી રહ્યો છું કાશી તમિલ સંગમમની. 2 ડિસેમ્બરથી કાશીના નમો ઘાટ પર ચોથું કાશી તમિલ સંગમમ શરૂ થઈ રહ્યું છે. આ વખતના કાશી તમિલ સંગમમની થીમ ખૂબ જ રસપ્રદ છે. લર્ન તમિલ, તમિલ, કરકલમ, કાશી તમિલ સંગમમ. તે બધા લોકો માટે એક મહત્વપૂર્ણ મંચ બની ગયું છે જેમને તમિલ ભાષા પ્રત્યે લગાવ છે. કાશીના લોકો સાથે જ્યારે પણ વાત થાય છે તો તેઓ હંમેશા જણાવે છે કે કાશી તમિલ સંગમમનો ભાગ બનવું તેમને ખૂબ સારું લાગે છે. અહીં તેમને કંઈક નવું શીખવાનો અને નવા લોકોને મળવાનો અવસર મળે છે. આ વખતે પણ કાશીવાસીઓ પૂરા જોશ અને ઉત્સાહ સાથે તમિલનાડુથી આવનારા પોતાના ભાઈ બહેનોનું સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સુક છે. મારો આપ સૌને આગ્રહ છે કે આપ કાશી તમિલ સંગમમનો ભાગ જરૂર બનો. તેની સાથે જ આવા બીજા પણ મંચો વિશે વિચારો, જેનાથી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના મજબૂત બને. અહીં હું ફરી એકવાર કહેવા માંગીશ, તમિલ કલાચારમ ઉયર્વાણદ, તમિલ મોલી
ઉયર્વાનદ તમિલ ઇન્દિયાવિન પેરુમિદમ. મારા વહાલા દેશવાસીઓ, જ્યારે ભારતના સુરક્ષા તંત્રને મજબૂતી મળે છે ત્યારે દરેક ભારતીયને ગર્વ થાય છે. ગયા અઠવાડિયે મુંબઈમાં આઈએનએસ માહેને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવ્યું. કેટલાક લોકોમાં તેની સ્વદેશી ડિઝાઇનને લઈને ખૂબ ચર્ચા રહી. તો પુડુચેરી અને માલાબાર કોસ્ટના લોકો તેના નામથી જ ખુશ થઈ ગયા. વાસ્તવમાં તેનું માહે નામ તે સ્થળ માહેના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેનો એક સમૃદ્ધ ઐતિહાસિક વારસો રહ્યો છે. કેરળ અને તમિલનાડુના ઘણા લોકોએ એ વાત પર ધ્યાન આપ્યું કે આ યુદ્ધ જહાજનું ક્રેસ્ટ ઉરુમી અને કલારીપટ્ટુની પરંપરાગત લવચીક તલવાર જેવું દેખાય છે. આ આપણા સૌ માટે ગર્વની વાત છે કે આપણી નૌસેના ખૂબ જ ઝડપથી આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે. 4 ડિસેમ્બરે આપણે નૌસેના દિવસ પણ મનાવવા જઈ રહ્યા છીએ. આ અવસર આપણા સૈનિકોના અદમ્ય સાહસ અને પરાક્રમને સન્માન આપવાનો એક ખાસ દિવસ છે. મિત્રો, જે લોકો નેવી સાથે જોડાયેલા ટુરિઝમમાં રસ ધરાવે છે, તેમના માટે આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જઈને તેમને ઘણું બધું શીખવા મળશે. દેશના પશ્ચિમી તટ પર ગુજરાતના સોમનાથ પાસે એક જિલ્લો છે દીવ. દીવમાં આઈએનએસ ખુખરીને સમર્પિત ખુખરી મેમોરિયલ એન્ડ મ્યુઝિયમ છે. તો ગોવામાં નેવલ એવિએશન મ્યુઝિયમ છે, જે એશિયામાં પોતાની રીતે એક અનોખું સંગ્રહાલય છે. ફોર્ટ કોચીના આઈએનએસ દ્રોણાચાર્યમાં ઇન્ડિયન નેવલ મેરીટાઈમ મ્યુઝિયમ છે. અહીં આપણા દેશની મેરીટાઈમ હિસ્ટ્રી અને ઇન્ડિયન નેવીના ઇવોલ્યુશનને જોઈ શકાય છે. શ્રી વિજયપુરમ, જેને પહેલા પોર્ટ બ્લેર કહેવામાં આવતું હતું, ત્યાં સમુદ્રિકા નેવલ મરીન મ્યુઝિયમ તે ક્ષેત્રના સમૃદ્ધ ઇતિહાસને સામે લાવવા માટે જાણીતું છે. કારવારના રવિન્દ્રનાથ ટાગોર બીચ પર વોરશિપ મ્યુઝિયમમાં મિસાઇલો અને હથિયારોની રેપ્લિકા રાખવામાં આવી છે. વિશાખાપટ્ટનમમાં પણ એક સબમરીન, હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ મ્યુઝિયમ છે, જે ઇન્ડિયન નેવી સાથે જોડાયેલું છે. હું આપ સૌને, ખાસ કરીને મિલિટરી હિસ્ટ્રીમાં રસ ધરાવતા લોકોને આગ્રહ કરું છું કે તમે આ મ્યુઝિયમોની મુલાકાત જરૂર લો. મારા વહાલા દેશવાસીઓ, શિયાળો આવી ગયો છે અને સાથે જ શિયાળા સાથે જોડાયેલા ટુરિઝમનો પણ સમય આવી ગયો છે. દુનિયાના ઘણા દેશોએ શિયાળામાં થતા વિન્ટર ટુરિઝમને પોતાની અર્થવ્યવસ્થાનો ખૂબ મોટો આધાર બનાવી દીધો છે. અનેક દેશોમાં દુનિયાના સૌથી સફળ વિન્ટર ફેસ્ટિવલ અને વિન્ટર સ્પોર્ટ્સ મોડેલ છે. આ બે ભાગોએ સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, સ્નો ટ્રેકિંગ, આઇસ ક્લાઇમ્બિંગ અને ફેમિલી સ્નો પાર્ક્સ જેવા અનુભવોને પોતાની ઓળખ બનાવી. તેમણે પોતાના વિન્ટર ફેસ્ટિવલ્સને પણ વૈશ્વિક આકર્ષણમાં બદલ્યા છે. મિત્રો, આપણા દેશમાં પણ વિન્ટર ટુરિઝમની દરેક ક્ષમતા હાજર છે. આપણી પાસે પર્વતો પણ છે, સંસ્કૃતિ પણ છે અને એડવેન્ચરની અસીમ સંભાવનાઓ પણ છે. મને ખુશી છે કે આ દિવસોમાં ઉત્તરાખંડનું વિન્ટર ટુરિઝમ લોકોને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે. શિયાળાની ઋતુમાં औली, મુનસ્યારી, ચોપતા અને ડેહરા જેવી જગ્યાઓ લોકપ્રિય થઈ રહી છે. હમણાં થોડા અઠવાડિયા પહેલા પિથોરાગઢ જિલ્લામાં 14,500 ફૂટથી વધુ ઊંચાઈ પર આદિ કૈલાશમાં રાજ્યની પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડ અલ્ટ્રા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દેશભરના 18 રાજ્યોમાંથી 750થી વધુ એથ્લીટ્સે ભાગ લીધો હતો. 60 કિલોમીટર લાંબી આદિ કૈલાશ પરિક્રમા રનનો પ્રારંભ કડકડતી ઠંડીમાં સવારે 5 વાગ્યે થયો હતો. આટલી ઠંડી હોવા છતાં લોકોનો ઉત્સાહ જોવા જેવો હતો. આદિ કૈલાશની યાત્રા પર જ્યાં 3 વર્ષ પહેલા સુધી માત્ર 2000થી ઓછા પર્યટકો આવતા હતા,
હવે આ સંખ્યા પણ વધીને 30,000થી વધુ થઈ ગઈ છે. મિત્રો, થોડા જ અઠવાડિયામાં ઉત્તરાખંડમાં વિન્ટર ગેમ્સનું આયોજન પણ થવાનું છે. દેશભરના ખેલાડીઓ, એડવેન્ચર પ્રેમીઓ ને રમતો સાથે જોડાયેલા લોકો આ આયોજનને લઈને ઉત્સાહિત છે. સ્કીઇંગ હોય કે સ્નોબોર્ડિંગ, બરફ પર રમાતી ઘણી રમતોની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ઉત્તરાખંડે વિન્ટર ટુરિઝમને વધારવા માટે કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હોમસ્ટેને લઈને નવી પોલિસી પણ બનાવવામાં આવી છે. મિત્રો, શિયાળામાં મેડ ઇન ઇન્ડિયા અભિયાનની પણ અલગ જ ધૂમ હોય છે. શિયાળાનો સોનેરી તડકો હોય, પર્વત પરથી ઉતરતી ધુમ્મસની ચાદર હોય, ડેસ્ટિનેશન વેડિંગ માટે પર્વતો પણ હવે ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે. ઘણા લગ્નો તો હવે ખાસ કરીને ગંગાજીના કિનારે થઈ રહ્યા છે. મિત્રો, શિયાળાના આ દિવસોમાં હિમાલયની ખીણો એક એવા અનુભવનો ભાગ બની જાય છે જે જીવનભર સાથે રહે છે. જો તમે આ શિયાળામાં ક્યાંક જવાનો વિચાર કરી રહ્યા છો તો હિમાલયની ખીણોનો વિકલ્પ જરૂર રાખજો. મિત્રો, થોડા અઠવાડિયા પહેલા હું ભૂતાન ગયો હતો. આવા પ્રવાસોમાં અલગ અલગ પ્રકારના સંવાદ અને ચર્ચાઓનો અવસર મળે છે. મારી આ યાત્રામાં મેં ભૂતાનના રાજા, વર્તમાન રાજાના પિતાજી, જેઓ પોતે પણ પહેલા રાજા રહી ચૂક્યા છે, ત્યાંના પ્રધાનમંત્રી અને અન્ય લોકો સાથે મુલાકાતો કરી. આ દરમિયાન દરેક પાસેથી એક વાત જરૂર સાંભળવા મળી. બધા લોકો ત્યાં બુદ્ધિસ્ટ રેલિક્સ એટલે કે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મોકલવા બદલ ભારતવાસીઓનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. મેં જ્યારે પણ આ સાંભળ્યું તો મારું હૃદય ગર્વથી ભરાઈ ગયું. મિત્રો, ભગવાન બુદ્ધના પાવન અવશેષોને લઈને અન્ય ઘણા દેશોમાં પણ આવો જ ઉત્સાહ જોવા મળ્યો છે. ગયા મહિને જ નેશનલ મ્યુઝિયમમાંથી આ પવિત્ર અવશેષોને રશિયાના કલ્મિકિયા લઈ જવામાં આવ્યા હતા. અહીં બૌદ્ધ ધર્મનું વિશેષ મહત્વ છે. મને જણાવવામાં આવ્યું કે તેમના દર્શન માટે રશિયાના દૂર દૂરના વિસ્તારોમાંથી પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા. આ પવિત્ર અવશેષોને મંગોલિયા, વિયેતનામ અને થાઇલેન્ડ પણ લઈ જવામાં આવ્યા છે. દરેક જગ્યાએ લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તેમના દર્શન માટે થાઇલેન્ડના રાજા પણ પહોંચ્યા હતા. આખા વિશ્વમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો પ્રત્યે આ પ્રકારનો ઊંડો લગાવ જોઈને મન ભાવનાથી ભરાઈ મોહિત થઈ જાય. આ સાંભળીને ખૂબ સારું લાગે કે કઈ રીતે આ પ્રકારનું કોઈ પગલું દુનિયાભરના લોકોને એકબીજા સાથે જોડવાનું માધ્યમ બની જાય છે. હું આપ સૌને હંમેશા વોકલ ફોર લોકલના મંત્રને સાથે લઈને ચાલવાની વાત કરું છું. હમણાં થોડા દિવસો પહેલા G20 શિખર સંમેલન દરમિયાન જ્યારે વિશ્વના ઘણા નેતાઓને ભેટ આપવાની વાત આવી તો મેં ફરી કહ્યું, વોકલ ફોર લોકલ. મેં દેશવાસીઓ વતી વિશ્વના નેતાઓને જે ભેટ આપી તેમાં આ ભાવનાનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું. G20 દરમિયાન મેં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને નટરાજની કાંસ્ય પ્રતિમા ભેટ આપી. આ તમિલનાડુના તંજાવુરની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલી ચોલકાલીન શિલ્પકળાનું અદ્ભુત ઉદાહરણ છે. કેનેડાના પ્રધાનમંત્રીને ચાંદીના અશ્વની પ્રતિકૃતિ આપવામાં આવી. આ રાજસ્થાનના ઉદયપુરની ઉત્તમ શિલ્પકલાને દર્શાવે છે. જાપાનના પ્રધાનમંત્રીને ચાંદીની બુદ્ધની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી. તેમાં તેલંગાના અને કરીમનગરના પ્રસિદ્ધ સિલ્વર ક્રાફ્ટની બારીકાઈ દેખાય છે. ઇટાલીના પ્રધાનમંત્રીને ફૂલોની આકૃતિઓવાળો સિલ્વર મિરર ભેટમાં આપ્યો. આ પણ કરીમનગરની જ પારંપરિક ધાતુ શિલ્પકલાને પ્રદર્શિત કરે છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને મેં બ્રાસ ઉર્લી ભેટ આપી. આ કેરળના મુન્નારનું એક ઉત્કૃષ્ટ શિલ્પ છે. મારો ઉદ્દેશ્ય હતો કે દુનિયા ભારતના શિલ્પ, કળા અને પરંપરા વિશે જાણે અને આપણા કારીગરોની પ્રતિભાને વૈશ્વિક મંચ મળે. મિત્રો,
મને ખુશી છે કે વોકલ ફોર લોકલની ભાવનાને દેશના કરોડો લોકોએ પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે. આ વર્ષે જ્યારે તમે તહેવારોની ખરીદી માટે બજારમાં ગયા હશો, તો એક વાત તમે સૌએ અનુભવી હશે. લોકોની પસંદગી અને ઘરોમાં આવનારા સામાનમાં એક સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યો હતો કે દેશ સ્વદેશી તરફ પાછો ફરી રહ્યો છે. લોકો પોતાના મનથી ભારતીય ઉત્પાદનોને પસંદ કરી રહ્યા હતા. આ બદલાવને નાનામાં નાના દુકાનદારે પણ અનુભવ્યો. આ વખતે યુવાનોએ પણ વોકલ ફોર લોકલ અભિયાનને ગતિ આપી. આવનારા થોડા દિવસોમાં ક્રિસમસ અને નવા વર્ષ પર ખરીદીનો નવો દોર શરૂ થવાનો છે. હું તમને ફરીથી યાદ અપાવીશ. વોકલ ફોર લોકલનો મંત્ર યાદ રાખો. ખરીદો એ જ જે દેશમાં બન્યું હોય. વેચો એ જ જેમાં કોઈ દેશવાસીની મહેનત લાગી હોય. મારા વહાલા દેશવાસીઓ, ભારતીય રમતોની દૃષ્ટિએ આ મહિનો સુપરહિટ રહ્યો છે. આ મહિનાની શરૂઆત ભારતીય મહિલા ટીમ દ્વારા આઈસીસી મહિલા વિશ્વ કપ જીતવાથી થઈ, પરંતુ ત્યાર પછી પણ મેદાન પર વધુ એક્શન જોવા મળ્યું. થોડા દિવસો પહેલાં જ ટોક્યોમાં ડેફ ઓલિમ્પિક્સ યોજાયા હતા, જ્યાં ભારતે અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 20 મેડલ જીત્યા છે. આપણી મહિલા ખેલાડીઓ પણ કબડ્ડી વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો. સમગ્ર ટુર્નામેન્ટમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દરેક ભારતવાસીનું મન જીતી લીધું. વર્લ્ડ બોક્સિંગ કપ ફાઇનલ્સમાં પણ આપણા ખેલાડીઓનું પ્રદર્શન જોરદાર રહ્યું, જ્યાં તેમણે 20 મેડલ્સ જીત્યા. મિત્રો, જે વાતની વધુ ચર્ચા થઈ રહી છે તે છે આપણી મહિલા ટીમનું બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવું. મોટી વાત એ છે કે આપણી આ ટીમે એક પણ મેચ હાર્યા વિના આ ટુર્નામેન્ટ જીતી છે. દેશવાસીઓને આ ટીમના દરેક ખેલાડી પર ખૂબ ગર્વ છે. મારી આ ટીમ સાથે પ્રધાનમંત્રી નિવાસ પર મુલાકાત થઈ. ખરેખર આ ટીમનો ઉત્સાહ, તેમનો જુસ્સો આપણને ઘણું બધું શીખવે છે. આ વિજય આપણા ખેલ ઇતિહાસની સૌથી મોટી જીતોમાંનો એક છે, જે દરેક ભારતીયને પ્રેરણા આપતી રહેશે. મિત્રો, આજકાલ આપણા દેશમાં એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સની એક નવી ખેલ સંસ્કૃતિ પણ ઝડપથી ઉભરી રહી છે. એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સથી મારો મતલબ એવી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ જેમાં તમારી મર્યાદાઓની કસોટી થાય. થોડા વર્ષો પહેલા સુધી મેરેથોન અને બાઇકેથોન જેવી ખાસ ઇવેન્ટ્સ અમુક વિશેષ લોકો સુધી જ મર્યાદિત હતી, પરંતુ હવે ઘણું બધું બદલાઈ ગયું છે. મને જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં દર મહિને 1500થી વધુ એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સનું આયોજન થાય છે. આ ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે એથ્લેટ્સ દૂર દૂર સુધી જાય છે. મિત્રો, એન્ડ્યોરન્સ સ્પોર્ટ્સનું જ એક ઉદાહરણ છે આયર્નમેન ટ્રાયથલોન. તમે કલ્પના કરો, જો તમને એવું કહેવામાં આવે કે તમારી પાસે એક દિવસથી પણ ઓછો સમય છે અને તમારે આ 3 કામ કરવાના છે: સમુદ્રમાં 4 કિલોમીટર સુધી તરવું, 180 કિલોમીટર સાયકલ ચલાવવી અને લગભગ 42 કિલોમીટરની મેરેથોન દોડ લગાવવી, તો તમે વિચારશો કે કેવી રીતે શક્ય છે. પરંતુ ફૌલાદી જુસ્સાવાળા લોકો આ કામને પણ સફળતાપૂર્વક કરી લે છે. તેથી તેને આયર્નમેન ટ્રાયથલોન કહેવામાં આવે છે. ગોવામાં તાજેતરમાં આવું જ એક આયોજન કરવામાં આવ્યું. આજકાલ આ પ્રકારના આયોજનોમાં પણ લોકો ઉત્સાહભેર ભાગીદારી કરી રહ્યા છે. એવી ઘણી બધી સ્પર્ધાઓ પણ છે જે આપણા યુવા મિત્રો વચ્ચે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આજકાલ ઘણા લોકો ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ જેવા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સાથે આવી રહ્યા છે. આ બધી એવી બાબતો છે જેનાથી ફિટનેસને પ્રોત્સાહન મળી રહ્યું છે. મિત્રો, તમને દર મહિને મળવું
એ મારા માટે હંમેશા એક નવો અનુભવ હોય છે. તમારી ગાથાઓ, તમારા પ્રયાસો મને નવેસરથી પ્રેરિત કરે છે. તમારા સંદેશાઓમાં તમે જે સૂચનો મોકલો છો, જે અનુભવો શેર કરો છો, તેનાથી અમને આ કાર્યક્રમમાં ભારતની વિવિધતાને સમાવી લેવાની પ્રેરણા મળે છે. જ્યારે આપણે આવતા મહિને મળીશું, ત્યારે 2025 પૂરું થવા આવ્યું હશે. દેશના મોટાભાગના વિસ્તારોમાં હવે ઠંડી પણ વધતી જશે. શિયાળાની ઋતુમાં તમે તમારું અને તમારા પરિવારનું વિશેષ ધ્યાન રાખજો. આવતા મહિને આપણે કેટલાક નવા વિષયો, નવા વ્યક્તિત્વોની ચર્ચા જરૂર કરીશું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.